છે, એક ટાઈગર હોંડિયું, આ બે દેશી હોંડિયા. એમનું નીકળે જ નહીં કહો તો, એમનું ન નીકળ્યા. એમાં જીવભાઈની લાવેલા હે ને આમાં છે ડોસ્યું, અવળો ઝીંગો આવેલો હે મસ્ત મજાનું. બીજું ફરેડિયા ફરેડિયા કહેવાય. ફરેડિયું. પકડતા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારમાં વ્લોગ શરૂ કરી નાખ્યો છે અને મારા મમ્મી ઝાડ જોવા ગયેલા હતા તો એ ઝાડ જોઈને લેવા છે અને ઘણું બધું શાક લાવ્યા છે. સારું કરે છે, હજી ઘણું બધું શાક લાવ્યા છે અને આખું ઝાડ નથી બાંધેલું, ખાલી ખોલો બાંધેલો છે. તો એમાં કેટલું શાક નીકળ્યું હું તમને બતાવું, તો વિડીયોમાં બનાવી દીધું. તે હોંડિયાનું આવ્યું છે અને અમારા સીમોબેનને માહેલી એક માહેલી મમ્મીએ નહોતા પીડી નાની એ તો પેલા મને જો જોઈ શકતા છે ફેમિલી, એક નાની એમથી માછલી છે ને ઓલી મને મારશે એના ખાવું ખાય છે ને નથી આ શું છે એમ સમનું નાનું સમનું હે, નાનું તો સમનું હે ફેમિલી જુઓ એમ હે. બીજું જો કાટીને ઉધી છે ને મારા મમ્મી શાક સારું કરે છે. ખોલો બાંધી દીધો છે ને એટલું શાક આવ્યું. ખોલો બાંધી દીધો? હા, ખાલી ખોલો જ બાંધ્યો ખાખું જા? ખાલી ખોલો જ બાંધ્યો. તો ખાલી હજી છે ને ખોલો બાંધ્યો છે. આપણે જે ઓલું દેખાડતા તમને કે ઊંચું કરીને પછી નાખી એટલું કેમ હોય બા ઠેલવાનું ડાયરેક્ટ? હા, ડાયરેક્ટ ખોલામાં ખખેરવાનું. તો એ ખોલો ખાલી બાંધ્યો ને એમાં એટલું શાક નીકળ્યું ને આમ જો એવડા મોટા મોટા હોંડિયા તમને બતાવું. આ મોટું હોંડિયું કેટલું મોટું હોંડિયું તો જોઈ, એક ટાઈગર હોંડિયું. હજી બીજા હોય મૂકો તો આ કઈ હોંડિયું કહેવાય? એક આ મોટું હોંડિયું છે, એક ટાઈગર હોંડિયું, આ બે દેશી હોંડિયા. આવું બીજું છે કઈ અલગ અલગ હોય મૂકવાની? આ તો લાલ હોય એ બધા અલગ અલગ જ કહેવાય ને. હા જો એ લાલ હોંડિયું. હજી ઓલું ખડ હોંડિયું કહેવાય એ કા એને આવ્યું? હા એ સાઈશું કહેવાય ને, આ સાઈશું હોંડિયું કહેવાય. તો આને શું કહેવાય? આ દેશી હોંડિયું. બીજા તો એટલા હોંડિયા હે, બીજું તો નથી હવે કા મમ્મી? અહીં તો ઘણા હોંડિયા આવે અલગ અલગ. જો આ હોંડિયું કેવડું મોટું છે હે? હું કહું સારું કરવા જવાની હતી તો જો આવું હોંડિયું હે કેવડું મોટું હે, કેવડું મોટું હોંડિયું છે એને જોરદાર. આ કહેલી લીંગા નહીં ને તો જો કસલી આવી ગઈ છે, એક સાંકળી કસલી છે. આ સાંકળી કસલી કહેવાય અને પાટો કહેવાય અને 3 પાટા આવેલા છે. તો કંઈ નહીં ફેમિલી એટલું શાક છે અને બીજું જામાં લેરિયા છે એ છે મસ્ત મજાનું ઘણું બધું શાક આવી ગયું ને એક હોંડિયું છે મસ્ત ફેમિલી. જો 500 જેટલા હોંડિયા છે કહેલું ને એવું બધું ઘણું ખરું છે. તો સારું કહેવાય, ખાલી ખોલામાં તો એટલું શાક આવી ગયું. આખું ઝાડ બાંધેલું કેટલું શાક આવે, 5 કોસામાં એટલું શાક આવે. અત્યારે મારા ભાભી હાથ કરે છે તો મારે જવું છે ત્યાં, કેમ કે એને કંઈક શાક આવેલું છે તો એ બતાવવા હાથ કરે છે. તો હેંગાડા આવી ગયા પણ હેંગાડી તો મોટી મોટી છે, ખાલી મોટી મોટી છે હેંગાળી, જીભડી છે. તો ફેમિલી જુઓ પાછી એક તણી આપણે મૂકવા ગયેલા હતા અમારા ભાઈ, ઘણું બધું શાક આવી ગયું છે. હેંગાયું આવી ગયેલું છે, બીજું તો કંઈ નહીં. હેંગાયું છે આમાં કહેલી છે એમ કહેતા પણ કંઈ દેખાતી નહીં. અહીંયા જો એક જીભડી છે, મને પાછું આ બીક બહુ લાગે એવું નહીં. એક શેર વિશે જ રહે અહીંયા અંદર જીભડી હેંગાયું. કંઈ નહીં કાઢે પછી હું તમને બતાવું કે અમારા ભાભી કાઢશે એવું લાગે. હેંગા ખાવાની હોય અમે, મને ન ભાવે. ના ભાવે મને ના ભાવે એમ કે તો વેસી જ નાખો ને. તો ફેમિલી આમ જો ઘણી બધી હેંગાયું છે, હેંગાયું જીભડીને એવું ઘણું બધું કાઢી નાખ્યું ને હજી કાઢવાનું છે તો છે.
હજી તો આમાં ઘણી છે જો અહીંયા તમારે ઓવર એક્ટિંગ કરે આમ લેરી આવ્યું કાઢ્યો મને નથી આવડતું, મને બીક લાગે બહુ. અરે એ કરશે નહીં તમને મને બહુ બીક લાગે. તમે ભાંગતા જાઓ. પછી કાઢ્યું નથી પણ આ શીખી છીએ. શીખાવ શીખાવ શીખાવ. એ આ કાંટા ભાંગતા જાય ને હું કાઢતી જાઉં. એમ હે હા. અરે કાઢતું જાવ નહીં એમનું એમનું નીકળે જ નહીં કહો તો એમને ન નીકળ્યા. ભાઈ એમ કાઢવાનું તમે તો કેમ કરો ખબર હે પૂછડા બાજુ કાઢો પૂછડા બાજુ. એ પૂછડા બાજુ ન નીકળે કઈ દે એ મોઢા બાજુ જ કાઢવાનું મોટા પેલા તો ઓલા આના પાસે કાંટા આવે કે એટલે પાસે હલવાય. હા એ નીકળી ગઈ એ તો ઘણી બધી કાઢવાની બાકી જો છે વાંધો છે આમાં ખાવ. ને કેટલી કાઢી હું તમને બતાવું જો એટલી કાઢ નાખી છે આને કહેવાય જીભડી. એને કહેવાય જીભડી પણ પીણા ધોળવા પણ નથી તો એટલી હેંગાઈ કાઢી થોડીક જીભડી હે શેરવી કાઢી હે ને કાઢી હે શેરવી. તમે આ શેરવી આને કહેવાય. હા જો કાઢી હે તમને કહું આને તો ખરી. શેરવી કહેવાય. હા શેરવી બહુ ખાતી ને જો લેરિયું લેરિયાને કડવાની બીક ન લાગે એમ કે કડે એવા વારો પાડી દે પણ બીક ન લાગે આ જો ને બધા હિંગાવી નીકળી ગયું છે. હવે ચાલુ કર્યું જબલામાં ભરવાનું. આવડતું નતું પણ આ તો શીખી ગયા ધીમે ધીમે. આ બધી નીકળી ગયું. હવે ભરીએ છીએ જબલામાં. શું શરૂ થાય વિડીયો ચાલુ થાય એમ કે. તો ફેમિલી જો બધી હેંગાવી નીકળી ગઈ હવે નાખે જબલામાં શાક ના કરવાનું શાક તો શું કરે હવે? અમારે કોઈ ખાય નહીં ને શાક હેંગારાના. એલા ગયું પાર્સલ તૈયાર તો ફેમિલી એમ જો અમારા ભોલાભાઈ ની કેતનભાઈ ને બધા ગયેલા હતા ડોઈશું વીણમાં ને એવું તો જો ઘણી બધી ડોઈશું ને એવું લેવા છે આ ખડ નાના છોકરાને બહુ ઉપયોગીમાં આવે આપણે પેલા દેખાડેલું હોય તો આ આસપાસ લાવેલા છે આ જેટલું નીકળ્યું છે કે અમારા જીવભાઈ ને લાવેલા છે ને આમાં છે ડોઈશું તળિયો છે એક ફેમિલી જરો હે ને હાસો હે પાછો નાનો આમ તો બહુ મોટો તો નથી ને એટલી ડોઈશું લાવેલા છે ને એક કસલી છે સાંખડી કસલી કહેવાય ને એ કસલી છે તો કઈ નહીં હમણાં અમારા જીવભાઈ બાફાના હે પાણી રેડ્યું ને લાડ બધી લાગે હો હવે ઓલો ઝીંગો હતો ઈ એક ઝીંગો હે બાકી તાર શું આવ્યું કે તું ઈ ડોઈશું તું એને આવ્યું તો એટલે દોઈશું હે બે ડેડી કહર્યું હે એક ડે ઝીંગે ને બે ડેડી હા ઝીંગા ત્રણ ઝીંગા કહેવાય ને તો પણ હા ત્રણ ઝીંગા ને એક ભોળાનો ઝીંગો ચાર દોરવા ગયેલા બે હતા ઝીંગા તો એડા ફેરી ગયા અને એક આવો મોટો ફેરી ગયો મઠાળો કા એક આવી ગયો તો ભાગે ઈ કે એક આવી ગયો ભાઈ તો તી પણ ઓલામાં ગળ્યું નાખેલું હતું ને તો આને બાંધેલા હતા આ ગળ્યું લઈને જાવી મારી વાલી ગળ્યું માં હાલે. નવે ઈ બાંધવી હતો કુંડા લઈને જાય કુંડો લઈને જવાનું કુંડામાં હતા અમદા મંદિર ગળી કા કમદુ પણ ઓલા ગળે એટલી પારો ખેડો એમાં ના જાય ને કમદુ ને આપણે દેખાડી દઈ ઝીંગો અમારા ભોલાભાઈ કવડાવેલ છે તો જો ફેમિલી અવડો ઝીંગો આવેલો હે મસ્ત મજાનો એક જ ઝીંગો આવેલો હે और केतनभाई ने त्रण आवे है पण आमा तो केतनभाई ने आवेलो है त्रण पण ई नाना ना है ने अमर भोलाभाई ने एक आवेलो है ती थोड़ोक मोटो है केतनभाई ने आंथी नाना आवेला है मस्त मस्त झींगो से જોઈ सकता है એવું હે ફેમિલી બીજું તો કઈ હે નહીં કામ તમે ખાલી બાંધીને નહીં આવ્યા ફેમિલી આજમાં તો એટલું શાક આવેલું હે તો આવડાય તો થોડું ક્લીન જાય છે હવે બીજું તો હોંડિયાની આવેલું છે ને આમાં હેંગાવ્યું છે હા બોલો વીણો જબલામાં હું માહલ્યું આમાં માછલી છે બતાવો ને હમ મને તો લેટ કરજો ભાઈ મિત્રો બધાય બનીને અમે ગરીબ માણસ છીએ હા હોંડિયા છે ને એટલે માહલ્યું છે ને એવું બધું છે ને આમાં જો હેંગાવ્યું છે ને ઘણું બધું શાક છે અલગ અલગ બધું
આને શું કહેવાય આ હમણાં આવવાના ઢાંગર નહીં, આને ઢાંગર ન કહેવાય, એમ બીજું કંઈક કહેવાય. ફરેડિયા કહેવાય. ફરેડિયા બે ફરેડિયા આવેલા છે ને, બીજા તો હોંઠિયા છે મસ્ત મજાના ધોવા એ ધોવાના આમાં છે છે બાકી. કાટી એ ધોવાનું બાકી છે હજી, તાણીને એવા છે યો કસલી એ કડી રાહે નો કડે પકડતા વાહ. આવડે ને અવડો હોય ને તો એમને પકડી લો, તમને લીંગુ અને કરવાની ટેવ જ ન રહે. આ કાસરો આવે કે નહીં, હા. આ તમે આંગળી રાખો ને તો ન કરી દે કઈ હમ. એવું હોય. મેં કીધું કેમ હવે તમે પકડો લ્યો, મારથી ન પકડાય ગમે એ પકડો પકડો કડી રાહ કરી જાય ચાલુ. પોસ હાથે પકડો ને તો ન કરતા. કાંઈ લેરિયું નહીં આમાં છે હા જો આ છે લેરિયું, મસ્ત મજાનું મોટું લેરિયું છે. લેરિયું પાસે પકડી આમાં પણ કોલા જ નહીં, લીંગા જ નથી. લીલું લેરિયું એમ. હા એવું છે. જો પાટો મસ્ત મજાનો પાટો છે એક. તમે નફો કરો તો હું મેં તરત રહી આવે. એ કેવો આવું આપતા હોય તો વાતાવરણ. હો હાલો હાલો ઉતારો લગાવ તો ફેમિલી અમારો ઓલા ભાઈ છે ને, ઓલા અમારા ફવા છે ને એના હગા ભાઈ છે, તો એ છે ને એક ગીત ગાવા માંગે છે. હવે કેવું ગીત ગાઈ તો ખબર નહીં, તો વિડીયોમાં બનાવી રહેજો કેવું ગીત ગાય આપણે જોઈએ, જોઈએ એની સાંભળવાનું છે. મસ્ત મજાનું ગીત ગાવે. હા ગાવો ને ફવા. હા એમ હે તો ગાય ફવા. ત્યાં સુધી હું સંઘરી રાખું મનની વાતું મનમાં. તમે છો જિંદગીનું સુર, તમોને કેમ રાખું દૂર, એ મારા કાળજે કોરાણા તમે સાજણા. આજ માટે એટલું. આભાર આભાર. તો મસ્ત મજાનું ગીત ગાઈ નાખ્યું છે. મજા આવી ગઈ અમને તો. હજી આમ તો રામાને પૂછો મને કેટલું આવડે ઈ. હા બહુ જ આવડતી. ભજનમાંય ખંડાડી દઉં, બધું આવડે મને. હા મજા આવી ગઈ ફેમિલી. તમે કોણ છો? આપો ભાઈ. હા મસ્ત મસ્ત ગીત ગાઈ નાખ્યું છે. એક કોમેન્ટ કરી નાખજો બધા કેવું ગીત ગાયું એમ. ને હવે તો એમ કહે છે કે દરરોજ આવું છે ગીત ગાવા એમ કહે છે. તો કાંઈ નહીં, મેં કીધું આવજો દરરોજ આવજો ગીત ગાવા. મસ્ત મસ્ત કે અલગ અલગ મને તો કે ભજન ને એવું ઘણા બધા ગીત આવડે એમ કહેતા હા. તો કાંઈ નહીં, એ તો ને વેડી લઈને તાણવા ગયેલા હતા ને, તો ઘણું બધું શાક આવ્યું, પણ કાલ જેટલું તો નથી આવ્યું. તો આજ તો એમ તો આવેલું જ છે, આજ વધારે હોંઠિયા આવેલા છે એમ. તો કાલ તો ઠાંગર ને એવું ઘણું બધું હતું હેંગાવીને. આજ હેંગાવીને એવું લાડ બધું નથી, હોંઠિયા લાડ બધા છે એવું છે. તો કંઈ નહીં, વિડીયો હવે આપણે પૂરો કરી નાખવાનો છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.